પ્રજાપતિ બે ત્રણ મિત્રો સાથે સંપર્ક થયો અને એમની ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસમાં જોઈને બે ત્રણ વખત પૂછ્યું પણ ખરા. એની પહેલાં 7-8 વર્ષ ઘરે વર્કઆઉટ કરીએ, યોગા કરીએ, બધું ચાલતું. પણ પછી એક વખત સાહસ કરવાની ઈચ્છા થઈ કે રનિંગ કરવું છે, એક વખત આપણે પણ જોવું છે કે કેવી રીતે દોડી શકાય. અને મને યાદ છે કે જ્યારે પહેલી વખત જીડી મોદી કોલેજ પાલનપુરની અંદર આવ્યો હતો ત્યારે 7 દિવસ સુધી મેં રનિંગ કરી હતી. ત્યારે હું બીજી વ્યક્તિને કર્ણભાઈ બ્રહ્મભટ્ટ ઓળખતો હતો, કારણ કે વ્યક્તિ કર્ણભાઈ બ્રહ્મભટ્ટ હતા જ નહીં. પણ એ વ્યક્તિ સારું દોડતા હતા એટલે એમની પાછળ 7 દિવસ સુધી દોડતો રહ્યો. પછી 8મા દિવસે અચાનક જ એવું થયું કે ગ્રાઉન્ડ આખું ભરાઈ ગયું. અચાનક જ ઘણા બધા માણસો આવી ગયા એમ. અને એ દિવસે વચ્ચે એક વ્યક્તિ માર્ગદર્શન આપતા હતા. ત્યારે આજુબાજુવાળાને પૂછેલું કે આ કોણ છે? તો કાંઈક કર્ણભાઈ છે. મને ત્યારે એવું થયું કે હું રોજ કોની પાછળ દોડતો હતો. એ વખતે બહુ સિરિયસલી એવું લાગ્યું કે રનિંગ ખરેખર બહુ ખતરનાક વસ્તુ છે એવું લાગે છે. પણ પછી અમારા પાલનપુરના સભ્યો સુનિલભાઈ, રાવલ સાહેબ, મનોજ સર, આ બધાનો પીછો કરતાં ધીમે ધીમે બહુ આગળ વધ્યા. અને એમ કરતાં મારા મિત્રો જે પાછળ બેઠા છે એમને મને એક વખત એવું પણ કીધેલું કે પિયુષ તું એકલો જીવીને શું કરીશ યાર, દોડવાનું બંધ કરી દે યાર, અમારી સાથે જ તાર ઉપર જવાનું છે, તું એકલો જીવીશ તો અમે બધા પસ્તાઈ જઈશું, હજી ઉપરથી શું કરશો એ બધા. પણ પછી એ વખતે મનમાં એવું થયું કે આપણે એમને ગ્રાઉન્ડ ઉપર લાવવા છે. અને એ વખતે મનમાં એવું નક્કી કરેલું કે જીવનમાં મેં આ જે પણ બોલું છું ને મારી રીતે બોલું છું, સો કંઈ કમ્ફર્ટેબલ લાગે તો માફ કરજો. वो जीना ही क्या जीना जिसकी वजह से किसी का जीवन ना बदले. આ સેન્ટેન્સ મેં મારા જીવનમાં ફિક્સ કર્યું અને રોજની મારી અપડેટ મેં સ્ટેટસમાં મૂકવાની શરૂઆત કરી. અને 2-3 મહિના પછી મારા ઉપર એવા ફોન આવવા લાગ્યા કે તમે હોસ્પિટલ બંધ કરી દીધી છે, કારણ કે તમારા સ્ટેટસમાં કંઈક હવે નવું નામ આવે છે. એટલે ફરી પાછું આવું કોઈક મને કહે ને 1-2 દિવસ માટે ફરીથી સ્ટેટસમાં મારું હોસ્પિટલનું નામ ચડાવવું, પછી ફરીથી રોટેશન ચાલુ થઈ જાય, ફરીથી સમય બદલાયો. અને આજે મને ગર્વ છે કે મારા પાછળ બેઠેલા મિત્રો મારી સાથે હવે ગ્રાઉન્ડ ઉપર દોડવા આવે છે. અને આજે ટૂંક જ સમયની અંદર એ લોકો બોલતા થઈ ગયા છે કે અહીંયા આવ્યા પછી પહેલી વાર એવું લાગ્યું, પહેલાં આપણું કહેવાય ને કે આપણે એકલા દોડીએ ને તો એકલા ફિટ રહીએ, પણ જ્યારે ગ્રુપમાં તમે દોડવા આવો ને તો તમારો પરિવાર ફિટ થઈ જાય આપોઆપ. આ વસ્તુ મેં અનુભવેલી છે. અને એક સૌથી સરળ વસ્તુ આપને કહું, જે બહુ ઓછા લોકો આપણામાંથી કરે છે, દરેક લોકો પોતાની રીતે રોજ નવી અપડેટ કરે છે. કોઈ 5 કિલોમીટર દોડતો તો 5નું 6 કરે છે, 6નું 7 કરે છે, 7નું 10 કરે છે મે બી. પણ પ્રોબ્લેમ શું થાય છે ખબર છે કે આપણે લોકો એ અચીવમેન્ટ જે લઈએ છીએ ને એને સેલિબ્રેટ નથી કરતા. મારી પાસે એક એવો પણ વ્યક્તિ છે કે જ્યારે એને ફર્સ્ટ ટાઈમ 5 કિલોમીટર પૂરી કરી હતી ને ત્યારે એના દાદા દાદીને ગામડામાંથી બોલાયા, કાકા કાકી મામાઓ જે નજીકના હતા ને બધાને પોતાના ઘરે જમવા બોલાયા. કોઈને કારણ ખબર નહીં, પણ પછી બધા ભેગા થયા ત્યારે કીધું કે આજે હું 5 કિલોમીટર પહેલી વાર દોડ્યો છું. એકચ્યુઅલી આપણે લોકો જે પણ સામાન્ય નાની અચીવમેન્ટ લઈએ છીએ ને એ અચીવમેન્ટને ક્યારે સેલિબ્રેટ નથી કરતા, ક્યારે સ્ટેટસમાં નથી મૂકતા, કોઈને ઇન્ફોર્મ નથી કરતા. અને એના કારણે જ આપણે ક્યાંક ને ક્યાંક પાછળ પણ પડીએ છીએ. એટલે સૌથી મેં જ્યારથી શરૂઆત કરીને કે આપણે એક નાની અચીવમેન્ટ પણ મળે ને, ચાહે મારી મળે, ચાહે મારા મિત્રોની મળે, મારા ગ્રુપમાંથી કોઈની પણ મળે, એ અચીવમેન્ટના સ્ટેટસમાં કમ્પલસરી મૂકો, તમારી અચીવમેન્ટ મૂકો. તો એ સતત જે રોટેશન થાય છે ને એને લીધે લઈ અને ડોકરાનું નામ ઉપર જાય છે. અને આપણી એક જ ચોઈસ છે, કરણ સરની એક ચોઈસ હતી, એ ચોઈસને ખૂબ જ આગળ લઈ જવાની આપણી ચોઈસ હતી. અને એમના જ આશીર્વાદથી આપણી એવી જ ઈચ્છા છે કે તમે ભારત દેશના કોઈ પણ તાલુકામાં પહોંચો ને તો ખાલી ત્યાં તમારે નામ મૂકવાનું, ડોકરાની ટી-શર્ટ પહેરવાની, તમને ત્યાં 10 મેમ્બર મિનિમમ દોડતા જોવા મળશે, તમારે એમની સાથે દોડવાનું છે. આ એક એવી આઈડેન્ટિટી છે. હું સિદ્ધપુર ગયો એક વખતે, ત્યારે મને એવું લાગ્યું ને કે ડોકરાની ટી-શર્ટ પહેરી ગયા તો આપણું સિમ્બોલ થઈ જાય છે, લોકો ઓળખે છે તમને. આ અચીવમેન્ટ છે આપણી. એટલે ડોકરા જેટલું આગળ વધે ને એટલું એને આગળ લઈ જવાનું છે. એટલા માટે કારણ કે આનાથી તમારો મારો પરિવાર નહીં, આપણી આજુબાજુના જેટલા પરિવાર છે એ બધા જ પરિવાર હેલ્ધી બને છે. એટલે થેન્ક યુ સો મચ કરણ સર. મેં એમને ઋષિકેશથી કહ્યું તો આજે બધાની હાજરીમાં કહું છું કે કરણ સરના હિસાબે મને ખરેખર એવો નશો થઈ ગયો છે કે ઘણી વખતે ઘરમાંથી ઉઠીએ ને
તો 4 વાગે કે 4:30 વાગે ઉઠવાની નક્કી કર્યું હોય ને તો 3 વાગે એવું થાય છે કે 3 વાગે ખરેખર પહોંચી જઈએ, ભલે ગેટ ના ખુલતો પણ ત્યાં જઈને ઊભા રહી જઈએ. અને હું ઈચ્છું છું કે આવું બધાને થવું જોઈએ. થેન્ક યુ સર.